તો બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગેના વિરોધ વચ્ચે નેતાના સૂર બદલાયા। ભાજપ નેતા ભગવાનદાસ પટેલના સૂર બદલાયા। વાવ-થરાદ જિલ્લાના સમર્થનમાં આવ્યા ભગવાનદાસે વિભાજનના દિવસે કહ્યું હતું કે અમારે બનાસકાંઠા અનુકૂળ રહે લોકોની માંગ છે। બનાસકાંઠામાં રહેવાની અમે ઉપર રજૂઆત કરીશું। બનાસકાંઠામાં રહેવાનું નિવેદન આપ્યા બાદ આજે ભાજપ નેતા ભગવાનદાસ પટેલ વાવ-થરાદ જિલ્લાના સમર્થનમાં મેદાને જોવા મળ્યા છે। બનાસમાં રહેવાનું સમર્થન ન હોય પણ યોગ્ય જગ્યાએ યોગ્ય પ્લેટફોર્મ ઉપર સરકારશ્રીમાં રજૂઆત કરવાનું રાખ્યું હોત તો અમે પણ એમને ખાતરી આપી હતી કે અમે સાથે આવશું, પણ અમારું કોઈ સંકલન કર્યા વગર ફક્ત એમને રાજકીય અખાડો બનાવીને લોકોને ઉશ્કેરવાનું જ કામ કર્યું છે। જેથી આજે જ્યારે મેં જનતાનો અને સમગ્ર તાલુકાનો માહોલ જોયો અને એમના વિચાર જાણ્યા કે એમને વાવ-થરાદમાં જ રહેવાનું છે, જેથી મારું પણ સમર્થન વાવ-થરાદ જિલ્લાને આપ્યું છે। તો બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદમાં હનુમાન દાદાની એન્ટ્રી થઈ છે। જી હા, આજે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા ધાનેરાના હનુમાન દાદાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાયો। યજ્ઞમાં આહુતિ આપીને ભગવાન હનુમાન દાદાને આવેદનપત્ર આપ્યું। મહત્વનું છે કે છેલ્લા 23 તારીખથી ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 23 દિવસથી આ પરિસ્થિતિનો સામનો કરવામાં આવી રહ્યો છે। સરકાર તરફથી પણ સ્થાનિકોની માંગ છે કે ધાનેરાને વાવ-થરાદમાં સમાવવાને બદલે બનાસકાંઠામાં જ સમાવવામાં આવે। ત્યારે હનુમાનજીને આવેદનપત્ર આપી સત્તાધારી પક્ષને સદબુદ્ધિ આપવાની વિરોધકર્તાઓએ માંગ કરી છે। એટલે અમને એમ લાગ્યું કે હવે આ સરકાર કોઈ કરે એમ નથી અને હજી સુધી સરકારે કોઈ અમારી વાત સાંભળી નથી। તે હનુમાન દાદાને આજે અમે એક હનુમાન દાદાનો યજ્ઞ કરી અને હનુમાન દાદાને આ ધાનેરા તાલુકાનો રક્ષા કરવા માટે અને સરકારને સદબુદ્ધિ ઉજે એના માટે કરીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। અમે ભગવાનજીને પ્રાર્થના કરી છે કે આ ધાનેરા તાલુકાને સુખ શાંતિ અને સમૃદ્ધિથી સદાય સાથે રહી અને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય અને આ પ્રજા ખૂબ ભોળી પ્રજા છે। આ સરકારને માનીને ચાલવાવાળી પ્રજા છે, પણ આ રસ્તા ઉપર અને આંદોલન કરવા માટે મજબૂર આ સરકારના કોઈ એક વ્યક્તિના ઇશારે જે કરવામાં આવી રહ્યું છે આ ષડયંત્ર ભગવાન એમને સદબુદ્ધિ આપે। તો ધાનેરા હિત રક્ષક સમિતિના આગેવાનોએ કહ્યું કે અમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે, તેના માટે આજે અમે મહાયજ્ઞ કરીને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરીને ભગવાનને આવેદનપત્ર આપ્યું। વધુમાં કહ્યું કે ભગવાન હનુમાનજીમાં વિશેષ શક્તિઓ છે, પરંતુ શ્રાપના કારણે તેમને તેમની શક્તિ યાદ કરાવવી પડે છે, જેથી અમે આવેદનપત્ર આપી હનુમાનજીને તેમની શક્તિઓનો ઉપયોગ કરી અમારી માંગ પૂરી કરવા પ્રાર્થના કરી। ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ। અને અમારો જે અંતરાત્મા છે ધાનેરા તાલુકાનો 90% લોકોનો અંતરાત્મા છે એ કહે છે કે અમને ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે, કારણ કે એના માટે છેલ્લા 21 દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે, અંદર પ્રાર્થના કરી રહ્યા છે। એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે। બનાસકાંઠાને ધાનેરામાં રાખવાની માંગ સાથે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આજે યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ મહાયજ્ઞની અંદર જે ધાનેરા હિત રક્ષક સમિતિના જે આગેવાનો છે તે અત્યારે બેઠા છે અને અત્યારે હવન કરી રહ્યા છે। આપને દ્રશ્યોમાં પણ બતાવીશ કે હવનમાં જે લોકો બેઠા છે તેના લોકોના હાથમાં બેનરો છે। તેમની માંગ છે કે ધાનેરા તાલુકો બનાસકાંઠામાં જ રહેવો જોઈએ, ધાનેરા તાલુકાનું જોડાણ શૈક્ષણિક સંસ્થાઓ બનાસકાંઠામાં જ છે। આવા અનેક બેનરો સાથે મોટી સંખ્યામાં જે લોકો છે તે હવનમાં પહોંચ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। આ તરફ વિદ્યાર્થીનીના આપઘાતના મામલે કોંગ્રેસ અને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન છે। અર્ધનિર્વસ્ત્ર થઈને નોંધાવ્યો છે વિરોધ। શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો। શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। કચ્છથી સમાચાર। પવનચક્કી નાખવા મામલે વિરોધ। અરજદારે ભુજ કલેક્ટર કચેરી ગેટ પર વિરોધ નોંધાવ્યો। માંડવીના વિંગડિયા ગામે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી નાખવા સામે વિરોધ। મામલતદારે કામ રદ કરવાનો હુકમ કર્યો છે। મામલતદારના હુકમ બાદ પણ કામગીરી ચાલુ હોવાનો અરજદારનો આક્ષેપ છે। તંત્રને અનેક વખત રજૂઆત કર્યા છતાં નક્કર પગલાં ન લેવાયાનો દાવો। તાત્કાલિક ખાનગી પવનચક્કીને દૂર કરવા માંગ કરવામાં આવી છે।